નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપણે સેકન્ડ યુનિટના ફર્સ્ટ રીડનું અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની વિશે આપણે લેસન વાંચી ગયા. વી હેવ જસ્ટ કમ્પ્લીટેડ ધ લેસન અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની. ટુડે વી આર ગોઈંગ ટુ સોલ્વ સમ ઓફ ક્વેશ્ચન્સ રિગાર્ડિંગ કોમ્પ્રિહેન્શન. ટેક્સ્ટ બુકના પેરેગ્રાફમાંથી આપને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવે છે. એ પ્રશ્નનો પૂછ્યા મુજબ તમારે આન્સર ટેક્સ્ટમાંથી જોઈને લખવાનો હોય છે. હવે એ આન્સર તમારે સીધો કોપી નથી કરવાનો હતો, પરંતુ પૂછેલા પ્રશ્ન મુજબ તમારે લખવાનો રહેશે. એ પ્રમાણે ટેન્સ અને ગ્રામેટિકલ મિસ્ટેક્સ ન થાય એવો પૂરો પ્રયત્ન હોવો જોઈએ. જે પ્રમાણે આપેલું હોય એ જ રીતે તમારે લખવાનું રહેશે. It is advisable for you to take your textbook and notebook with you. I will explain each and every question in details. મેં એના જવાબ પણ લખેલા છે પ્રશ્નોના, પણ તમે લોકો વધારે સારું રહેશે કે પોતાની નોટબુક પેન લઈ લેશો, ટેક્સ્ટબુકમાં સાથે રાખશો અને દરેક પેરેગ્રાફમાંથી પ્રશ્નો પૂછેલા છે તો એમાંથી જવાબ કેવી રીતે લખી શકાય એ હું તમને એક્સપ્લેન કરતો જાઉં છું, તમે સમજતા જશો. જ્યાં જરૂર જણાય ત્યાં વિડીયો છે પોઝ કરી અને તમે ફરીવાર પણ એને રિપીટ કરીને જોઈ લેશો તો તમને ચોક્કસ ખ્યાલ આવી જશે. જો પેજ નંબર 11 ઉપરથી આ એક પેરેગ્રાફ લીધેલો છે. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર, ત્યાંથી શરૂ થાય છે આખો પેરેગ્રાફ અને ક્યાં પૂરો થાય છે એ પણ બ્રેકેટ ઓવર કરેલું છે. બરાબર, એટલે દરેકને આઈડિયા આવી ગયો છે કે આ પેરેગ્રાફમાંથી જ મેં પ્રશ્નો લીધેલા છે, એના સિવાય બીજા કોઈ પેરેગ્રાફમાંથી આવતા નથી. તો તમે લેસન વાંચી લીધું. નાઉ ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ, હુ ઇઝ વોલ્ટ ડિઝની? વોલ્ટ ડિઝની કોણ છે? હવે જો પ્રશ્ન તમને વર્તમાનમાં પૂછેલો છે તો તમારે આન્સર પણ એ પ્રમાણે પ્રેઝન્ટ ટેન્સમાં જ લખવાનો રહેશે. સમટાઈમ્સ એવું બને કે તમને ભૂતકાળમાં પણ પૂછી શકે છે, તો તમે ભૂતકાળમાં પણ એનો આન્સર આપી શકો. બરાબર, એટલે જે રીતે તમને પૂછવામાં આવ્યું છે એ પ્રમાણે તમારે એનો જવાબ લખવાનો રહેશે. નાઉ ધ ક્વેશ્ચન ઇઝ, હુ ઇઝ વોલ્ટ ડિઝની? ધ આન્સર ઇઝ, વોલ્ટ ડિઝની ઇઝ ધ યંગર બ્રધર ઓફ રોય ડિઝની. વોલ્ટ ડિઝની રોય ડિઝનીના નાનો ભાઈ છે. ધ નેરેટર ઓફ ધ લેસન. હવે રોય ડિઝની કોણ છે? તો એ રોય ડિઝની છે એ લેસનના નેરેટર છે, તેનો નાનો ભાઈ. બરાબર, એટલે આ બધી બાબતો આપણે જેમ જેમ લેસન વાંચતા જઈએ છીએ બધું ક્લેરિફિકેશન થતું જાય છે. માત્ર લેસનને એકવાર નજરમાંથી કાઢી નાખવાનું નથી, પણ તમારે એને શબ્દશઃ સમજવાનું છે. લેસન સમજાવતી વખતે મેં પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે કે આપને એ બધી બાબતો સ્પષ્ટ થઈ જાય. નાઉ ધ સેકન્ડ ક્વેશ્ચન ઇઝ, વોટ ડઝ રોય ડિઝની સે અબાઉટ હિઝ બ્રધર વોલ્ટ્સ ઇમ્પ્રેશન ઓર ઇન્ફ્લુઅન્સ? રોય ડિઝની પોતાના ભાઈ વોલ્ટની છાપ અથવા તેની અસર કે પ્રભાવ વિશે શું કહે છે? રોય ડિઝની જે લેસનના નેરેટર છે તે પોતાના ભાઈ વોલ્ટની અસર અથવા પ્રભાવ વિશે આ લેસનમાં શું બતાવે છે? તો તમે ટેક્સ્ટમાંથી પણ જોઈ શકો છો અને અહીંયા મેં આન્સર આપેલો છે. રોય ડિઝની સેઝ ધેટ હિઝ બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. હવે તમે જો ટેક્સ્ટમાં પણ આ સેન્ટેન્સ જોઈ શકો છો. રોય ડિઝની કહે છે કે જો પ્રશ્ન તમને સાદા વર્તમાનમાં આપેલો છે એટલે જવાબ પણ આપણે સાદા વર્તમાનમાં લખ્યો છે. રોય ડિઝની સેઝ ધેટ, વોટ ડઝ નીકળી જશે, ડઝ નીકળી જાય એટલે સેને એસ પ્રત્યે લાગે છે. આ બધી નાની નાની બાબતો તમે લોકોએ ધ્યાનમાં લીધેલી છે 11thમાં. બરાબર, રોય ડિઝની સેઝ ધેટ હિઝ બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. રોય ડિઝની કહે છે કે તેનો ભાઈ વોલ્ટ હયાત નથી. સ્ટીલ, તેમ છતાં પણ, સ્ટીલ હી ફીલ્સ હિઝ બ્રધર્સ લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો. તેમ છતાં તેના ભાઈની જીવંત હાજરીની અનુભૂતિ તે અનુભવે છે. ઉપર સ્ટુડિયોમાં તેની જીવંત હાજરીની અનુભૂતિ પોતે કરી રહ્યા છે. હવે આ બધા જ આન્સર તમારે નોટમાં પણ લખવાના છે અને એઝ અ હોમવર્ક હું તમારી પાસેથી એ ચેક કરવા માટે પણ નોટબુક મંગાવીશ. બરાબર, એટલે તમે આ બધી નોટબુકમાં લખી રાખશો. તમારે એક ફેર નોટ બનાવવાની છે અને એમાં આપણે બધા ક્વેશ્ચન આન્સર લખીશું. બરાબર. નાઉ ક્વેશ્ચન નંબર 3, વોટ ડીડ પ્રોવાઈડ વોલ્ટ પોપ્યુલારિટી ધ વર્લ્ડ ઓવર? કઈ બાબતે પૂરા વિશ્વમાં વોલ્ટને પોપ્યુલારિટી પ્રદાન કરી? એવી કઈ બાબત હતી જેનાથી તે વધારે પ્રચલિત બની ગયો? હવે એનો આન્સર છે, વોલ્ટ્સ creations of cartoon movies, nature films, and feature movies
પ્રોવાઇડેડ હિમ પોપ્યુલારિટી ધ વર્લ્ડ ઓવર. ક્રિએશન્સ એટલે સર્જન બહુવચનમાં છે. હા, વોલ્ટના કાર્ટૂન મૂવીઝ, નેચર ફિલ્મ્સ અને ફીચર મૂવીઝના સર્જને તેને પૂરા વિશ્વમાં પ્રચલિતતા પ્રદાન કરેલી. વોલ્ટ્સ ક્રિએશન ઓફ કાર્ટૂન મૂવીઝ, નેચર ફિલ્મ્સ એન્ડ ફીચર મૂવીઝ પ્રોવાઇડેડ હિમ પોપ્યુલારિટી ધ વર્લ્ડ ઓવર. Now the fourth question is, what does Roy expect while walking around the studio crew? સ્ટુડિયોના જે સભ્યો હતા, જે સહકાર્યકરો હતા, તેમની વચ્ચેથી પસાર થતા રોય ડિઝની શું અપેક્ષા રાખે છે? એક્સપેક્ટ મીન્સ અપેક્ષા રાખવી. હવે આપણે લેસન વાંચી ગયા ત્યારે આપણે ખ્યાલ છે કે એને એવી અપેક્ષા રહેતી હોય કે ક્યાંક એનો ભાઈ એને સામો મળી જશે. એના ભાઈનું ડેથ થઈ ગયું છે, છતાં પણ તેની જીવંત હાજરીની તેને અનુભૂતિ સતત થતી રહે છે અને એને એવી અપેક્ષા છે, એવું એક્સપેક્ટ કરે છે કે ક્યાંક ને ક્યાંક તે એને અચાનક મળી જશે. હવે એ બાબત અહીંયા આપણે લીધેલી છે. જો ક્વેશ્ચનમાંથી જ કેટલાક આન્સર આપણે લેવાનો પ્રયત્ન કરેલો છે. ક્વેશ્ચનમાંથી લીધેલું છે વાઇલ વોકિંગ અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ. હા, સ્ટુડિયોના જે કર્મચારીઓની વચ્ચે પસાર થતા રોય એક્સપેક્ટ્સ, જો વોટ ડઝ નીકળી ગયો એટલે એક્સપેક્ટને એસ લગાવેલો છે. રોય એક્સપેક્ટ્સ દેટ હી વિલ એન્કાઉન્ટર હિઝ બ્રધર વોલ્ટ બિઝી ઇન હિઝ વર્ક. હા, સ્ટુડિયોના જે સભ્યો છે તેમની વચ્ચેથી પસાર થતા રોયને એવી અપેક્ષા કે ધારણા છે કે તેને પોતાના ભાઈનો અચાનક ભેટો થઈ જશે, કે જે પોતાના કાર્યમાં વ્યસ્ત હોય તેવા ભાઈનો એને અચાનક ભેટો થઈ જશે, અચાનક મળી જશે. Question number 5. Who was the driving force for all at the studio? સ્ટુડિયોમાં બધા જ માટે ડ્રાઇવિંગ ફોર્સ એટલે પ્રેરક બળ. હા, લેસન્સ વાંચી ગયા ત્યારે આપણે જોયું હતું કે ડ્રાઇવિંગ ફોર્સ મીન્સ પ્રેરક બળ. સ્ટુડિયોમાં બધા જ લોકો માટે પ્રેરક બળ કોણ હતા? હવે આપણે જાણીએ છીએ, લેસનમાં આવ્યું કે આ બધા પ્રેરક બળ હતા વોલ્ટ ડિઝની. બસ આપણે એ જ લખ્યું છે. હુની જગ્યાએ માત્ર વોલ્ટ ડિઝની લખી નાખશો એટલે તમારો આન્સર એકદમ ઇઝી થઈ જશે. વોલ્ટ ડિઝની વોઝ ધ ડ્રાઇવિંગ ફોર્સ ફોર ઓલ એટ ધ સ્ટુડિયો. હા, હુની જગ્યાએ માત્ર વોલ્ટ ડિઝની લખ્યું છે અને આખો આન્સર તમારો તમને મળી જશે ક્વેશ્ચનમાંથી જ. ક્વેશ્ચન નંબર 6. વિચ એડજેક્ટિવ્સ ડઝ રોય ડિઝની યુઝ ફોર હિઝ બ્રધર વોલ્ટ હિયર? રોય ડિઝની પોતાના ભાઈ વોલ્ટ માટે કયા એડજેક્ટિવ્સનો ઉપયોગ કરે છે? હા, એડજેક્ટિવ્સ મીન્સ વિશેષણ. હા, એડજેક્ટિવ્સ બહુવચનમાં છે. હવે કયા કયા વિશેષણોનો પોતાના ભાઈ માટે રોય ડિઝની ઉપયોગ કર્યો છે? તો ટેક્સ્ટમાં તમે જુઓ તો એના એક્સપ્લેન કરેલું છે. ઇમેજિનેટિવ, ઇન્ડસ્ટ્રીયસ, આ શબ્દો એના ભાઈ માટે વિશેષણ તરીકે વપરાયા છે. તો પ્રશ્નમાંથી જ આપણે લઈશું. ફોર હિઝ બ્રધર વોલ્ટ, પોતાના ભાઈ વોલ્ટ માટે રોય ડિઝની યુઝિસ એડજેક્ટિવ્સ ઇમેજિનેટિવ, ઇન્ડસ્ટ્રીયસ એટસેટ્રા. પોતાના ભાઈ વોલ્ટ માટે રોય ડિઝની અહીં વિશેષણનો ઉપયોગ કરે છે. ઇમેજિનેટિવ, ઇન્ડસ્ટ્રીયસ, આ બે શબ્દોનો અહીંયા ઉપયોગ થયો છે એઝ એન એડજેક્ટિવ. બરાબર. ક્વેશ્ચન નંબર 7. વાય ડઝ રોય ડિઝની સેઝ ધેટ હિઝ બ્રધર ઇઝ ઇમેજિનેટિવ એન્ડ ઇન્ડસ્ટ્રીયસ? રોય ડિઝની શા માટે કહે છે કે તેનો ભાઈ ઇમેજિનેટિવ, કલ્પનાશીલ, ઇન્ડસ્ટ્રીયસ, ઉદ્યમી, સખત મહેનતુ છે? તો એનો આન્સર આપણે જો ટેક્સ્ટ બુકમાંથી તમને મળી જતો હોય છે. આફ્ટર હિઝ ડેથ ઓલ્સો વોલ્ટ હેઝ લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ્સ ઇન પ્રોગ્રેસ ટુ કીપ ધ રેસ્ટ ઓફ ધેમ બિઝી ફોર મેની યર્સ. હવે આ ટેક્સ્ટની જે લાઈન છે એમાં ધ રેસ્ટ ઓફ અસ લખ્યું છે, એમાં મેં માત્ર ધેમ લખ્યું છે, એટલો ફેરફાર કર્યો છે. બરાબર. ટેક્સ્ટ બુકની લાઈનમાંથી આ વાક્ય લીધેલું છે. આફ્ટર હિઝ ડેથ ઓલ્સો, પોતાના મૃત્યુ પછી પણ વોલ્ટે તેમના જે બાકીના લોકો હતા એમનામાંથી તેમના બાકીના બધા લોકોને વ્યસ્ત રાખવા માટે એટલા ઘણા બધા પ્રોજેક્ટ્સ પોતાની પાછળ મૂકીને ગયા છે. આમાં પૂર્ણ વર્તમાનનો ઉપયોગ કરેલો છે. ધેરફોર રોય સેઝ ધેટ હિઝ બ્રધર ઇઝ ઇમેજિનેટિવ એન્ડ ઇન્ડસ્ટ્રીયસ. તેથી જ રોય કહે છે કે તેનો ભાઈ ઇમેજિનેટિવ અને ઇન્ડસ્ટ્રીયસ એટલે કે ઉદ્યમી છે. Now there is another paragraph of the lesson.
પેજ નંબર 11 ઉપરથી જુઓ, બીજો એક પેરેગ્રાફ આપેલો છે. બ્રેકેટમાં પેરેગ્રાફની શરૂઆત અને છેલ્લા ત્રણેક શબ્દો એમાં લખેલા છે. તમે જુઓ, ધ એપલ ઓર્ચેડથી શરૂ કરી અને છેલ્લે જ્યાં પૂરું થાય છે મેં શબ્દો ત્યાં લખેલા છે. એટલે તમારી ટેક્સ્ટબુકમાં એ પેરેગ્રાફ જરા પહેલાં ધ્યાનમાં લઈ લો. હવે આ જ પેરેગ્રાફમાંથી મેં કેટલાક પ્રશ્નો અહીં મૂકેલા છે અને એના આન્સર પણ છે. તમે સાથે નોંધતા જજો. ક્વેશ્ચન નંબર 1, વેર ડીડ વોલ્ટ ક્રિએટ હિઝ ફર્સ્ટ સ્કેચીસ ઓફ એનિમલ્સ? વોલ્ટે પોતાના એનિમલ્સના ફર્સ્ટ સ્કેચ, સૌ પ્રથમ રેખાચિત્રો ક્યાં તૈયાર કરેલા, કયા સ્થળે એને તૈયાર કરેલા? તો આપણને ખ્યાલ છે કે તેમનું જે ફાર્મ હતું, એમનો વાડી વિસ્તાર હતો, ત્યાં એણે પોતાના સૌ પ્રથમ સ્કેચીસ તૈયાર કરેલા. તો પ્રશ્નમાંથી વોટ ડીડ નીકળી જશે, ભૂતકાળ છે એટલે ક્રિએટને તમારે ભૂતકાળ બનાવવાનું, એટલે પાછળ માત્ર ડી લગાવવાનું છે. વોલ્ટ created his first sketches of animals at their old farm. Walt created his first sketches of animals at their old farm. Second question, which childhood incident does Roy Disney recall? રોય ડિઝની બાળપણનો કયો પ્રસંગ અહીં યાદ કરે છે? રિકોલ એટલે યાદ કરવું. બાળપણનો કયો પ્રસંગ પોતે યાદ કરે છે? તમે ટેક્સ્ટમાં જુઓ તો એના બાળપણના પ્રસંગની વાત થાય છે કે જ્યારે નાના હતા ત્યારે બંને ભાઈ લપાઈને સૂઈ જતા અને પસાર થતા એન્જિનની વિશલનો અવાજ પોતે સાંભળતા. ટેક્સ્ટબુકની લાઈન તમને મળી ગઈ. હવે આ ક્વેશ્ચન તમને સિમ્પલ પ્રેઝન્ટમાં મૂકેલો છે, ડઝ આપેલું છે. હવે ડઝ નીકળી જશે એટલે ક્રિયાપદને તમને ખ્યાલ છે એસ પ્રત્યે લાગતો હોય. તો અહીંયા રિકોલ છે, ત્યાં તમારે એસ લગાવવાનું છે, રિકોલ્સ થઈ જશે. ઇઝી, વેરી ઇઝી ઇટ ઇઝ. રોય ડિઝની રિકોલ્સ ધ ચાઇલ્ડહુડ ઇન્સિડન્ટ ધેટ. રોય ડિઝની બાળપણના પ્રસંગને યાદ કરતા કહે છે કે હી એન્ડ હિઝ બ્રધર વોલ્ટ વુડ સ્નગલ ટુગેધર ઇન બેડ. તે અને તેનો ભાઈ વોલ્ટ પથારીમાં લપાઈને સૂઈ જતા. એન્ડ હિયર ધ હન્ટિંગ વ્હિસલ ઓફ લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ. ને રાત્રે પસાર થતા રેલવે એન્જિનનો પરેશાન કરે તેવો અવાજ તેઓ સાંભળતા. એન્ડ હિયર ધ હન્ટિંગ વ્હિસલ ઓફ લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ. ઓકે, નાવ ક્વેશ્ચન નંબર 3, વોટ વોઝ અંકલ માઇક? હવે વોટથી શું પૂછાય? વ્યવસાય. વોટથી વ્યક્તિનો વ્યવસાય પૂછવામાં આવે છે. અંકલ માઇક, વોલ્ટ ડિઝનીના અંકલ હતા માઇક. હવે એનો વ્યવસાય પૂછેલો છે. હવે એનું ડિસ્ક્રિપ્શન આપણે ટેક્સ્ટબુકમાં જોઈ ગયા. અંકલ માઇક વોઝ એન એન્જિનિયર, ધ એન્જિન ડ્રાઈવર. એન્જિનિયર હતા, પણ એન્જિનિયર કયા સંદર્ભમાં લીધેલું છે? તો લેસન ચલાવતી વખતે મેં તમને સમજ આપેલી કે પોતે એન્જિન ડ્રાઈવર હતા. બરાબર? એટલે બહુ ઇઝી ક્વેશ્ચન છે, બહુ સાહજિકતાથી તમે એને સમજીને તૈયાર કરી શકો છો અને લખી શકો છો. Now question number 4, what did Uncle Mike do for Roy and Walt? અંકલ માઇક રોય અને વોલ્ટ માટે શું કરતા? લેશનમાં આપેલું છે કે અંકલ માઇક એને કહી રાખેલું બંને બાળકોને, રોય અને વોલ્ટને, કે એમના ઘર પાસેથી જ્યારે એમનું રેલવે પસાર થશે ત્યારે એમના માટે પોતે વિશલ વગાડશે, એક લાંબી અને બે ટૂંકી. બરાબર? બસ એ લાઈન તમે જુઓ ટેક્સ્ટમાં. પ્રશ્ન તમને વોટ ડીડ સાદા ભૂતકાળમાં પૂછેલો છે. For Roy and Walt, Uncle Mike intentionally blew the whistle of the engine, one long and two shorts. રોય અને વોલ્ટ માટે અંકલ માઇક ઇન્ટેન્શનલી એટલે ઈરાદાપૂર્વક, બ્લો એટલે ફૂંકવું. અહીંયા સેકન્ડ ફોર્મ ઓફ ધ વર્બ બ્લુ, બ્લો, બ્લ્યુ, બ્લોન. ઓકે, તો ઈરાદાપૂર્વક વોલ્ટ અને રોય માટે અંકલ માઇક ઈરાદાપૂર્વક એન્જિનની વિશલ વગાડતા. હવે કેવી વિશલ હતી? વન લોંગ એન્ડ ટુ શોર્ટ્સ, એક લાંબી વિશલ અને બે ટૂંકી વિશલ વગાડતા. ક્વેશ્ચન નંબર 5, વોટ ડીડ વોલ્ટ ડુ ટુ એક્સપ્રેસ હિઝ લવ ફોર ટ્રેન્સ? રેલવે પ્રત્યેના પોતાના સ્નેહને અભિવ્યક્ત કરવા માટે વોલ્ટે શું કરેલું? એક્સપ્રેસ મીન્સ અભિવ્યક્ત કરવું. એક્સપ્રેસ એટલે અભિવ્યક્ત કરવું. રેલવે માટેનો પોતાનો પ્રેમ હતો, તે અભિવ્યક્ત કરવા માટે વોલ્ટે શું કર્યું? તો એનો આન્સર જુઓ, પ્રશ્નમાંથી જ આપણે લીધેલું છે. ટુ એક્સપ્રેસ ઇઝ લવ ફોર ટ્રેન્સ, રેલવે માટેનો પોતાનો સ્નેહ અભિવ્યક્ત કરવા માટે વોલ્ટ હેઝ પુટ એન ઓલ્ડ ફેશન ટ્રેન એઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન્સ એટ ડિઝનીલેન્ડ.
ડિઝનીલેન્ડ મુકામે પ્રથમ આકર્ષણોમાંનું એક જૂના પ્રકારનું એક રેલવે એન્જિન હતું, ટ્રેન હતી, એ તેણે આગળ પ્રદર્શનમાં મૂકેલી, જેનાથી એણે પોતાના રેલવે પ્રત્યેનો સ્નેહ પ્રેમ અભિવ્યક્ત કર્યો હતો. નાઉ ધ થર્ડ પેરેગ્રાફ ઇઝ ઓન પેજ નંબર 12. ત્રીજો પેરેગ્રાફ જુઓ, પેજ નંબર 12 ઉપરથી શરૂ થાય છે. હવે પેરેગ્રાફના શરૂઆતના અને અંતિમ શબ્દો મેં અહીં લખેલા છે, બ્રેકેટમાં તમે જોઈ શકો છો. હવે માત્ર એ જ પેરેગ્રાફમાં તમારે ધ્યાન આપવાનું છે. ધ ફર્સ્ટ ક્વેશ્ચન, હાઉ ડીડ વોલ્ટ અર્ન હિઝ ફર્સ્ટ મની? વોલ્ટે પોતાના સૌપ્રથમ કમાણી ક્યારે કરેલી, સૌપ્રથમ નાણાં કેવી રીતે કમાયા? તો આપણે ખ્યાલ છે કે તેણે પડોશીના ઘોડાનું રેખાચિત્ર તૈયાર કરી અને સૌપ્રથમવાર તેણે એક નિકેલ 5 સેન્ટનો સિક્કો પોતે કમાયા હતા. બરાબર? બસ એ જ લાઈન તમે જુઓ ટેક્સ્ટબુકમાં, અને એનો આન્સર પણ અહીંથી આપણે લખીશું. પ્રશ્નમાંથી હાઉ ડીડ નીકળશે એટલે અર્ન છે એને ક્રિયાપદને ઈડી લગાવવાનું, સેકન્ડ ફોર્મ ધ વર્બ થઈ જશે. વોલ્ટ અર્ન્ડ હિઝ ફર્સ્ટ મની અ નિકેલ બાય સ્કેચિંગ હિઝ નેબર્સ હોર્સ. પડોશીના ઘોડાના રેખાચિત્ર તૈયાર કરીને પોતે 5 સેન્ટનો એક સિક્કો, જેને નિકેલ કહેવામાં આવે છે, તે સૌપ્રથમવાર એણે કમાણી મેળવેલી. સેકન્ડ ક્વેશ્ચન, વેર ડીડ વોલ્ટ સ્ટડી કાર્ટૂનિંગ ફોર્મલી? ફોર્મલી મીન્સ ઔપચારિક. ઔપચારિક રીતે વોલ્ટે કાર્ટૂનિંગનો અભ્યાસ ક્યાં કરેલો? નાઉ ધ ક્વેશ્ચન ઇઝ ઇન સિમ્પલ પાસ્ટ ટેન્સ. વેર ડીડનો ઉપયોગ થયો છે, સાદા ભૂતકાળમાં હશે. એટલે સ્ટડી છે એનું તમારે સેકન્ડ ફોર્મ ઓફ ધ વર્બ થઈ જશે. બરાબર? તો કાર્ટૂનિંગનો અભ્યાસ તેણે શિકાગોમાં કર્યો હતો, એ આપણે જાણીએ છીએ, ટેક્સ્ટમાં પણ જોઈ લો. વોલ્ટ સ્ટડીડ કાર્ટૂનિંગ ફોર્મલી ઇન શિકાગો. વોલ્ટે શિકાગોમાં કાર્ટૂનિંગનો ઔપચારિક અભ્યાસ કરેલો. ક્વેશ્ચન નંબર 3, વેર ડીડ વોલ્ટ એસ્ટાબ્લિશ એ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની? વોલ્ટે નાનકડી કાર્ટૂન કંપનીની સ્થાપના ક્યાં કરી? એસ્ટાબ્લિશ મીન્સ સ્થાપના કરવી. નાઉ ધ ક્વેશ્ચન ઇઝ ઇન સિમ્પલ પાસ્ટ ટેન્સ. વેર ડીડ આપેલું છે ને, સાદા ભૂતકાળમાં છે, તો તમારે અહીંયા વર્બ આપ્યું છે ક્રિયાપદ એસ્ટાબ્લિશ, એને તમારે સેકન્ડ ફોર્મ ઓફ ધ વર્બ એને ઈડી લગાવી દેવાનું. વોલ્ટ એસ્ટાબ્લિશ્ડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કાન્સાસ સિટી. વોલ્ટે કાન્સાસ સિટીની અંદર પોતાની નાનકડી કાર્ટૂન કંપનીની સ્થાપના કરેલી. ક્વેશ્ચન નંબર 4, વોટ ડીડ વોલ્ટ ડિસાઇડ ટુ ડુ એટ ધ એજ ઓફ 21? વોલ્ટે 21 વર્ષની ઉંમરે શું કરવાનું નક્કી કર્યું? તો તેણે હોલિવૂડમાં પોતાનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું. વેરી ઇઝી ક્વેશ્ચન. પ્રશ્નમાંથી જ આપણે લઈએ. એટ ધ એજ ઓફ 21, વોલ્ટ ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ. 21 વર્ષની ઉંમરે વોલ્ટે હોલિવૂડમાં પોતાના નસીબ અજમાવવાનું નક્કી કરેલું. ક્વેશ્ચન નંબર 5, હુ વેન્ટ ટુ રિસીવ વોલ્ટ એન્ડ વેર? વોલ્ટને આવકારવા માટે કોણ ગયું અને ક્યાં? જ્યારે વોલ્ટ એના ભાઈ પાસે આવે છે શહેરમાં, ત્યારે ભાઈ રોય ડિઝની, મોટા ભાઈ છે, એને વેલકમ કરવા માટે જાય છે. ક્યાં? રેલવે સ્ટેશને. રોય ડિઝની વેન્ટ ટુ રિસીવ વોલ્ટ. પ્રશ્નમાં હું છે ત્યાં તમારે માત્ર રોયનું નામ લખવાનું છે, રોય ડિઝની. રોય ડિઝની ગોનું વેન્ટ થઈ ગયું. રોય ડિઝની વેન્ટ ટુ રિસીવ વોલ્ટ એટ ધ રેલવે સ્ટેશન. ક્વેશ્ચન નંબર 6, હાઉ વોઝ ધ બેગેજ ઓફ વોલ્ટ? વોલ્ટનું બેગેજ, એનો સામાન કેવો હતો? એની પેટી, એનો સામાન કેવું હતું? વોટ ડીડ ઇટ કન્ટેન? તેમાં શું સમાયેલું હતું? ધ બેગેજ ઓફ વોલ્ટ વોઝ અ ચીપ સુટકેસ. વોલ્ટના સામાનમાં એક સસ્તા પ્રકારની સુટકેસ હતી. ચીપ એટલે સસ્તું, એક સસ્તા પ્રકારની સુટકેસ હતી. હવે એમાં સાથે બીજો ક્વેશ્ચન આપ્યો છે, વોટ ડીડ ઇટ કન્ટેન? તેમાં શું સમાયેલું હતું? પ્રશ્નમાંથી વોટ ડીડ નીકળશે એટલે કન્ટેનને તમારે સેકન્ડ ફોર્મ બનાવવું પડે, એને ઈડી લગાવવાનું રહેશે. તો એનો આન્સર છે ઇટ કન્ટેન્ડ વોલ્ટ્સ બિલોંગિંગ્સ. બિલોંગિંગ્સ એટલે માલિકીની ચીજ વસ્તુઓ. તેમાં વોલ્ટની માલિકીની ચીજ વસ્તુઓ સમાયેલી હતી. ક્વેશ્ચન નંબર 7, વિચ ફર્સ્ટ સિરીઝ ડીડ વોલ્ટ સ્ટાર્ટ? વોલ્ટે સૌપ્રથમ સિરીઝ કઈ શરૂ કરેલી? તો સૌથી પહેલી સિરીઝ એને શરૂ કરી હતી ઓસ્વાલ્ડ ધ રેબિટ. તો એનો આપણે ઉપયોગ કરીશું. તો ક્વેશ્ચન તમને જુઓ સિમ્પલ પાસ્ટમાં આપેલો છે, ડીડ નીકળી જશે એટલે સ્ટાર્ટનું સેકન્ડ ફોર્મ સ્ટાર્ટેડ થઈ જશે.
વોલ્ટ સ્ટાર્ટેડ હિઝ ફર્સ્ટ સિરીઝ ઓસ્વાલ્ડ ધ રેબિટ. જો પંક્ચ્યુએશન માર્કમાં ખાસ ધ્યાન આપજો, કેપિટલ લેટર્સ ત્યાં આવતા હોય ત્યાં પણ આપણે ખાસ ધ્યાન આપવું પડશે. હા, નહીં તો એ તમારી મિસ્ટેક્સ ગણાશે અને એમાં કદાચ માર્ક્સ પણ કટ થઈ શકે. ક્વેશ્ચન નંબર 8. હુ બિટ્રેડ ટુ વોલ્ટ એન્ડ હાઉ? બિટ્રે એટલે દગો દેવો. બિટ્રે એટલે દગો દેવો. વોલ્ટને કોણે દગો આપેલો અને હાઉ કેવી રીતે? હવે ટેક્સ્ટમાં જે આપેલું છે પણ એની અન્ડરસ્ટેન્ડિંગ મેં તમને આપેલી લેસન ચલાવતી વખતે. તો એક પિક્ચર નિર્માણ થતું હોય છે ત્યારે એના ડિસ્ટ્રીબ્યુટર અલગથી હોય, જે અલગ અલગ જગ્યાએ પિક્ચર ડિસ્ટ્રીબ્યુટ કરી અને એનું માર્કેટિંગ કરતા હોય છે. તો એના ડિસ્ટ્રીબ્યુટરે વોલ્ટને દગો આપેલો. હા, તેણે પોતે ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની સિરીઝ હતી એ ટેક ઓવર કરી લીધી. તો એનો જવાબ જુઓ. હુની જગ્યાએ ધ ડિસ્ટ્રીબ્યુટર લખેલું છે કર્તા તરીકે. ધ ડિસ્ટ્રીબ્યુટર ઇન ન્યુયોર્ક બિટ્રેડ ટુ વોલ્ટ. હા, ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટરે વોલ્ટને દગો આપેલો. કેવી રીતે? હાઉ? તો એનો આન્સર પણ આગળ આપેલો છે. હી કોપીરાઇટેડ ધ સિરીઝ ઓસ્વાલ્ડ ધ રેબિટ. તેણે ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની સિરીઝ હતી તેના કોપીરાઇટ પોતે હસ્તક કરી લીધા. એન્ડ ટુક ઓવર ઇટ, અને તેની માલિકી પણ એણે પ્રાપ્ત કરી લીધી. બરાબર? આ રીતે તેને વોલ્ટને દગો આપેલો. આ રીતે તમારે ઘણા બધા ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરવી પડશે અને પ્રયત્ન કરવો પડશે. તમારે લેસન પણ વારંવાર વાંચવું પડશે. ઓકે?